દિવાળીને દી ધાંગધ્રા ભાઈબંધને મળવું હોય ને રાતે હતું પોલીસનું ફૂલ ચેકિંગ. તો શું કે મારા કલેજાઓ, સ્વાગત છે નવા બ્લોગમાં. તો બધા મજામાં જશે ને આજે દિવાળી એટલે નવા કપડાં પહેરી લીધા ને આવી ગયા ડાયરેક્ટ શક્તિમાના મંદિરે. ત્યાં પહેલા દર્શન કરી લીધા, પછી તો દાદા જોડે આવી ગયો મેલવીમાના મંદિરે. ત્યાં દર્શન કરીને આવી ગયો બધા ભાઈબંધ જોડે બેસવા. ડાયરામાં ઘડી હાજરી પુરાઈને ભાઈ નીકળી ગયો ડાયરેક્ટ ધાંગધ્રા બાજુ, કારણ કે અહીંયા એક ભાઈબંધને મળવાનું હતું આપણે. આ પેટ્રોલ મારી દેવાનું ઘરે ઓડીએ પૂરું થઈ ગયા. આનું કંઈ સોલ્યુશન હોય તો કોમેન્ટ કરજો. ઠીક હે. ધાંગધ્રા પછી ભાઈબંધ પાસે આવતા રહ્યા. ભાઈબંધ જો સામેથી દોડતો આવતો તો હાવ જ. પછી ભાઈબંધ રામ રામ કરી લીધા, પછી નીકળી ગયા ધાંગધ્રાના બગીચા બાજુ. અંધારું થઈ ગયું તો તમને નીકળવાનું તો આપણા ગામ બાજુ. પછી ધોન ભાઈબંધ બે નીકળી ગયા બાઇક લઈને ઘર બાજુ. આટલો આગેથી ભાઈબંધને સ્પેશિયલ મોલ હોય એમને થોડું જવા દેવાનું, એટલે ખર્ચો કરીને પી લીધી લસ્સી. हाँ ये कर लो पहले. તો જોઈ લો આ ભાઈ આજની લસીના પોન્સર, અને સામે આ રોકડી હનુમાન સર્કલ ફ્લાવર શો હાલતું હતું. એ જોયા પછી સામે ફૂલ ટાઈટ ચેકિંગ હતું પોલીસનું. પછી તો ભાઈને આવજો કઈ નીકળી ગયો આપણે ઘર સાઈડ. अरे तू जा रही. વધારે બીજું કઈ કહેતો નહીં, પણ ઢીલી પહોંચી બાકી સાથે લાઈક, ફોલો, શેર અને કોમેન્ટ કરતા જજો કલે જાઓ.